જશે. બારે હું તમને વાતાવરણ બતાવવા જઈશ ને ત્યાં મારું દૂધ ઉભરાઈ જશે, એટલે દૂધને કરી દીધું ધીમું. પવન ને એવું તો નથી, ખાલી વાદળ એકદમ થઈ ગયું છે, વરસાદ આવે ને એવું જો ઘનઘોર વાદળા થઈ ગયા છે, કાળા કાળા. ફાઇનલી આપણે છે ને જો ફિટિંગ કરી નાખ્યું છે, સ્લીવની લગાવી દીધું આપણે. આ જો 3 કુર્તીમાં ને આ છે અમારા નણંદની કુર્તી, એટલે એમાંય ફિટિંગને સ્લીવ લગાવવાને તે કરી નાખ્યું. શું કરો છો? કોણ રમાડતું નથી? કેમ રમાડ? બધાને રમાડે હો. જો વોટર કલર લઈને બેસી ગયો છે અને એના ભાઈબંધને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો અત્યારે છે ને ટાઈમ થાય છે 5, સાંજના વાગે છે 5 અને અમે સૂઈને ઉઠી ગયા. વિડીયો અપલોડિંગ એડિટિંગ બધું થઈ ગયું ને હવે થઈ ગઈ છું ફ્રી. તો હવે છે ને ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો. આ બધું જો દૂધ મૂકી દીધું છે. મારા માટે દૂધ પહેલાં ગરમ કરીને કાઢી લઈશ અને પછી મમ્મી માટે ચા બનાવી નાખીશ. અને જો છે ને આજે પાછું વાતાવરણમાં આવી ગયો છે બદલાવ. એક મિનિટ છે ને હું પહેલાં દૂધ ધીમું કરી દઉં ને તો ઉભરાઈ જશે. બારે હું તમને વાતાવરણ બતાવવા જઈશ ને ત્યાં મારું દૂધ ઉભરાઈ જશે, એટલે દૂધને કરી દીધું ધીમું. ચલો તો હવે છે ને હું તમને બહારનું વાતાવરણ બતાવું. છે ને પાછું તે દિવસે જેમ વાવાઝોડું ને એવું આવ્યું હતું ને એવું થઈ ગયું છે. જોકે પવન ને એવું તો નથી, ખાલી વાદળ એકદમ થઈ ગયું છે, વરસાદ આવે ને એવું જો ઘનઘોર વાદળા થઈ ગયા છે, કાળા કાળા. અને ગરમી છે બહુ, તો કદાચ વરસાદ આવી શકે એવું વાતાવરણ થઈ ગયું છે. તો અમારે છે ને મોરબીમાં આવું વાતાવરણ છે. તમારે ત્યાં કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો હવે તો છે ને અમે ચા નાસ્તો કરી લઈએ અને તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. પછી આપણે આગળ જોઈએ શું કરવાનું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જો ચા નાસ્તો ને એવું કરી લીધો. તો હવે છે ને મારે એક કામ છે. રવિવારે છે ને જો બધી સ્લીવ લગાવવાની હતી ને એમાંથી આ એક કુર્તીમાં રહી ગયું હતું સ્લીવ લગાવવાનું. તો છે ને આમાં આપણે સ્લીવ લગાવી દઈએ ને અને આમાં થોડી ઘણી ફિટિંગ ને એવું બાકી છે. તો ચાલો હવે છે ને હું એ કરી લઉં. જે અંધારા જેવા તો થઈ ગયું છે, કેમ કે લાઇટ એ નથી અહીંથી, કેમ કે બારે વાદળ જેવું છે ને એટલે અત્યારથી અંધારું થઈ ગયું છે. તો ચાલો હું છે ને ફટાફટ ફિટિંગ કરી લઉં, સ્લીવ લગાવી લઉં. ફાઇનલી આપણે છે ને જો ફિટિંગ કરી નાખ્યું છે, સ્લીવની લગાવી દીધું આપણે. આ જો 3 કુર્તીમાં ને આ છે અમારા નણંદની કુર્તી, એટલે એમાંય ફિટિંગને સ્લીવ લગાવવાને તે કરી નાખ્યું. અને ચાલો તો એક કામ પત્યું, હવે બીજું કામ કરવાનું છે. આમાં છે ને એને સલવાર સીવવાની છે, કટિંગ કરવાનું બાકી છે. તો માપ અને કાપડ બે મેં લઈ લીધું છે. તો ચાલો આજે શું કહે, સિલાઈ તો નહીં થાય પણ કટિંગ કરીને રાખી દઉં, એટલે પછી વળી એ ટાઈમ મળે ને એટલે ડાયરેક્ટ સીવવાનું જ રહે. ઉપરનો જે આપણે જબ્બો છે ને તો મેં કટિંગ કરીને રાખી દીધું. કેટલા દિવસથી સલવારે મેં કીધું કટિંગ કરી નાખી તો પછી સાથે સિવાય છે બે. ને હવે જો અત્યાર સુધી છે ને ફૂલ વાદળ ને એવું હતું ને હવે થોડો થોડો તડકો નીકળ્યો છે. જો સૂરજ હાથમે ને ત્યારે હવે તડકો નીકળ્યો છે. જો હજી વાદળ તો છે જ પણ તડકો થોડોક નીકળ્યો છે. અત્યાર લગી તો અંધારું લાગતું હતું અને થોડો થોડો પવને આવે છે, સ્ટાર્ટ થઈ ગયો છે. અત્યાર લગી ફૂલ ગરમી હતી, હવે છે ને થોડોક પવને આવે છે અને તડકો નીકળ્યો છે. સૂર્યાસ્ત થાય છે ને એનો તડકો છે, સૂર્યાસ્તનો. તો આવું છે. તો ચાલો સાવ સૂર્યાસ્ત ન થાય, અંધારું ન થાય તે પહેલાં હું કટિંગ કરી લઉં, એટલે પછી મારે જ્યારે ટાઈમ મળે ને ત્યારે મારે ખાલી સીવાનું જ રહે. તો ચાલો હું કટિંગ કરી લઉં પછી તમને બતાવું. તો જો હવે છે ને આપણે સલવારનું કટિંગ થઈ ગયું છે, ઉપરનો બેલ્ટ થોડોક હજી કટિંગ કરવાનો બાકી છે. તો છે ને હવે તો હું પછી કરીશ, કેમ કે વાગી ગયા છે સાંજના 7 થવા આવ્યા છે, 10 મિનિટની જ વાર છે એમ જો. તો હવે છે ને મારે રાંધવાનો ટાઈમ થઈ ગયો એટલે કીધું આ મૂકી દે, એમાં થોડીક સિલાઈ કરીને એવી રીતે કટિંગ કરવાનું છે. તો હવે જ્યારે સિલાઈ કરવા બેસીશ ને ત્યારે હું કટિંગ કરી લઈશ, આમાં તો કંઈ વાર નહીં લાગે. તો ચાલો હવે છે ને આ બધું સંકેલો કરી લઉં અને રસોઈની તૈયારી ચાલુ કરી દઉં. આજે શું કરવાનું છે હજી કાંઈ ફિક્સ નથી, તો મમ્મીને પહેલાં પૂછી લઉં. અને જો આ બાજુ શું કરે છે, એ શું કરો છો? કોણ રમાડતું નથી? કેમ રમાડ? બધાને રમાડે હો. જો વોટર કલર લઈને બેસી ગયો છે અને એના ભાઈબંધને બેન ને ભાઈ ને બધા પહોંચી ગયા. કાજેનું બેન? તો ચાલો હવે છે ને હું મારો સંકેલો કરું ફટાફટ, પછી રસોઈ કરી નાખું.